પ્રસાદીમાં સરખું ખાલી આ વ્યવસ્થાના ભાગ રૂપે થોડું જુદું પાડેલું છે, બાકી પ્રસાદી તો દરેક જગ્યાએ એક જ સરખી આપવામાં આવે છે. પ્રસાદીમાં ગરમા ગરમ ભાખરી બની રહી છે, એને પણ સરસ રીતના ઘી ચોપડી રહ્યા છે. આ રીતના તેની પ્રોસેસિંગ છે. જનરલમાં પ્રસાદ વિભાગમાં જે પ્રસાદી વિતરણ કરવામાં આવે છે એ જ પ્રસાદી આ જગ્યા ઉપર વિતરણ કરવામાં આવે છે. જલેબી છે, ખમણ છે, રોટલી. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. અહીંયા પણ રોટલી, શાક. જય સિયારામ, જય જલારામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય સિયારામ, જય સિયારામ. આવ્યું ગરમા ગરમ અહીંયા રોટલી બની રહી છે અને સાથે સાથે તેમણે ગરમા ગરમ ઘી ચોપડીને વિતરણ થવામાં આવે છે. એ રીતના લાઈનમાં ઘણા બધા જે તાવા રાખેલા છે. હવે જોવાના છીએ અહીંયા જે જલેબીનો પૂરેપૂરો સ્ટોક કરી દેવામાં આવેલો છે. આ બાજુ જે લાડવા માટે તેમજ અહીંયા ફૂલવડી જે અત્યારે બની રહી છે લાઈવ ગરમા ગરમ. હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું વીવીઆઈપી મહેમાનો માટે પ્રસાદ વિભાગ ત્યાં કઈ રીતના તૈયારી છે તે બતાવી. તેનો પણ એક અલગ ડોમ બનાવવામાં આવેલો છે. તો ચાલો આપણે નજીક જઈને જોઈએ. વીઆઈપી મહેમાનો માટે એક અલગ ડોમ બનાવવામાં આવેલો છે. ત્યાં ભોજન પ્રસાદ માટેની સરસ વ્યવસ્થા કરવામાં આવેલી છે. તમે જોઈ જ રહ્યા છો ખૂબ સારા એવા ટેબલ તેમજ ઉપર જો ફુવારાની વ્યવસ્થા છે અને ખૂબ જ વિશાળ મોટા મોટા પંખા જે રાખવામાં આવેલી છે. તડકો ન લાગે તેની પૂરેપૂરી સેફટી અહીંયા રાખવામાં આવેલી છે. અહીંયા સાઇઝનું કાઉન્ટર રાખવામાં આવેલું છે. ત્યાર પછી ભોજન પ્રસાદ માટે કઈ રીતના વ્યવસ્થા છે, તેમાં કઈ પ્રસાદી વિતરણ કરવામાં આવે છે તે હું ત્યાં જઈને બતાવું. જનરલમાં પ્રસાદ વિભાગમાં જે પ્રસાદી વિતરણ કરવામાં આવે છે એ જ પ્રસાદી આ જગ્યા ઉપર વિતરણ કરવામાં આવે છે. જલેબી છે, ખમણ છે, રોટલી. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. અહીંયા પણ રોટલી, શાક. જય સિયારામ, જય જલારામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય
જય શ્રી રામ જય શ્રી રામ જય સિયારામ જય સિયારામ. વીવીઆઈપી પ્રસાદ ભવન માટે નિહાળ્યો અને કઈ રીતના તેની પ્રસાદી બની રહી છે. શું નામ તમારું? ચંદ્રેશભાઈ, સદગુરુ કેટર્સ જીતુભાઈ સોની. તે સંપૂર્ણ માહિતી આપણને સ્ટેપ બાય સ્ટેપ બતાવશે. કઈ રીતના આજે કેટલા માણસોની રસોઈ છે? આજે અહીંયા વીઆઈપી માં બસ 2000 માણસનું રસોડું છે. ને જનરલ અહીંયા સાધુ સંતો સાથે છે. જનરલમાં 10 થી 12,000 નું છે અત્યારે. જનરલ હા. અને પ્રસાદીમાં તો બંને સાઈડ મારા ખ્યાલથી એક જ સરખું છે. હા, પ્રસાદીમાં સરખું, ખાલી આ વ્યવસ્થાના ભાગ રૂપે થોડું જુદું પાડેલું છે. બાકી પ્રસાદી તો દરેક જગ્યાએ એક જ સરખી આપવામાં અને આવે છે. પ્રસાદીમાં અલગ અલગ દરરોજ માટે અલગ રોજ અલગ અલગ મેનુ હોય છે અને બાપુશ્રીના આદેશ મુજબ દરેકને સંતોષ થાય તેવું આયોજન કરેલું છે અને કોઈ પણ વસ્તુ રિપીટ ના થાય અને દરેકને કઈ નવીનતા મળી રહે ભોજનમાં, એ રીતની પ્રસાદીની વ્યવસ્થા કરેલી છે. તો કેવી સરસ મજાની સરે વાત કરી. તો તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય સિયારામ. જય સિયારામ. ઘણા ભાવિ ભક્તો પણ પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે. જય સિયારામ જય સિયારામ જય સિયારામ. બહેનોને સરસ રીતના લાઈન ટુ લાઈન પ્રસાદી ગ્રહણ કરાવવામાં આવે છે અને ઘણા સ્વયંસેવકો જે બહેનોને લાઈનમાં બેસાડી રહ્યા છે. રૂમની અંદર આપણે એન્ટ્રી કરી રહ્યા છીએ અને અહીંયા ખૂબ સારી એવી સ્વયંસેવકો જે બહેનો સેવા આપી રહ્યા છે. આપણે અંદર એન્ટ્રી કરતાં જ અહીંથી તમે જોશો ને તો મંડપ શરૂઆતથી જ ફૂલ થઈ ગયો છે. જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી. અને આ બાજુ બહેનોનો વિભાગ છે. અહીંયા પણ બહેનો તમે મંડપ શરૂ થાય છે, અહીંથી ભવ્ય ભક્તોની એન્ટ્રી થાય છે અને ત્યાંથી જ મંડપ ફૂલે ફૂલ તમને જોવા મળશે. એક સાઈડ ભાઈઓ માટે બેસવાની વ્યવસ્થા છે અને બીજી સાઈડ બહેનો માટે વ્યવસ્થા છે. બંને સાઈડ ભાવિ ભક્તો જે રામકથાનો રસપાન કરી રહ્યા છે. કથા મંડપની બહારની તરફ આવશો તો તમને આ રીતના ઘણી બધી વસ્તુઓ, માળા અને એવું બધું મળી રહેશે. મોરબી બપોરના દર્શન કરી રહ્યા છે અને ટેસ્ટથી લઈને ઠેઠ સંપૂર્ણ ભવ્ય વિશાળ ડોમ જ્યાં સુધી પૂરો થાય ત્યાં સુધી તમને ભાવિ ભક્તો જ જોવા મળશે. મંડપ બીજા દિવસે ફૂલે ફૂલ થઈ ગયો છે. પ્રથમ શ્રી પૂજ્ય બાપુના ચરણ ચેતન સમાધિ મંદિર અને અન્નક્ષેત્ર આયોજિત આ રામકથામાં પૂજ્ય બાપુની